ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં આવેલા યુસુફબાગમાં રહેતા અને અલંગમાં સ્ક્રેપનો વ્યવસાય કરતા મુસ્તુભાઈ અહમદભાઈ જાકા ઉંમર 50 જમનાકુંડ વિસ્તારમાં આવેલી કેજીએન મસ્જિદમાં જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ તેઓ છેલ્લા લાંબા સમયથી ધંધાકીય આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા। બનાવની જાણ થતાં ગંગાજળિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલ ખાતે અન્ય વેપારીઓ અને સમાજના આગેવાનો દોડી આવ્યા હતા। નામ જુનેદ મુસ્તફાભાઈ ઝાકા છે। મારા પપ્પા સુસાઇડ કરી ગયેલા છે આજના દિવસે સવારના 6 થી 7 વાગ્યા આસપાસ, અને મને સગા સંબંધીથી ખબર પડી છે। સ્ક્રેપમાં મારા પપ્પા ધંધો કરતા હતા। 3 વર્ષથી મારા પપ્પાના પૈસા કોઈ દેતું નહોતું ને કોઈ જવાબ નહોતું આપતું ફોનમાં તે, એટલે સુસાઇડ કરી ગયા છે મારા પપ્પા। પોલીસને વિનંતી છે અમને ન્યાય આપે। કઈ જગ્યાએ સુસાઇડ કર્યું? જમનાકુંડ। તમારા પિતા કઈક સુસાઇડ નોટ પણ લખતા ગયા છે? આ નોટ લખતા ગયા છે મારા પપ્પા। જેની પાસે પૈસા લેવાના છે ને, રકમ બહુ મોટી છે, એની પાસે મોટું અમાઉન્ટ કઢાવવાનું છે, એની પાસે એ રકમ લખતા ગયા છે મોટી। હવે આપની માંગણી શું રહેશે? અમને પોલીસ ન્યાય આપે।